સુરતમાં બે ખોડલધામ બનાવવાની ચર્ચા ચાલી રહી છે। સુરતના મધ્યમ વર્ગના પાટીદાર સમાજના લોકોએ નિવેદન આપ્યું છે, મંદિર બે બને કે 100 બને, સમાજને ફાયદો થવો જોઈએ। સમાજના લોકોને આરોગ્ય શિક્ષણની સુવિધા મળે તેવા કાર્ય થવો જોઈએ। પાટીદાર સમાજના બે ભાગલા પાડવા માટે જો મંદિર બનતું હોય તો તેને ન થવું જોઈએ। મંદિર એક ધર્મની આસ્થાનું કેન્દ્ર છે અને જે વ્યક્તિગત ફાયદા માટે તે યોગ્ય નથી। જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે આ પ્રકારના હાથખંડાઓ થતા હોય છે। કદાચ આ વિચાર 2027ની ચૂંટણીને લઈને પણ હોઈ શકે। જો ખરેખર સમાજની સેવા કરી હોય તો ખોડલધામ સંસ્થાના નેજા હેઠળ કામ કરવું જોઈએ। જયમાં ખોડલ, હું કેયુર ગાબાણી, મોટા વરાછામાં હું 8 વર્ષથી રહું છું। હવે આપણે ખોડલધામ અત્યારે કહે છે કે બે ખોડલધામ બને, પણ વસ્તુ એવી છે બે ખોડલધામની જરૂરત નથી। સમાજને શું ફાયદો થાય છે, આરોગ્ય કે શિક્ષણ, જો આનાથી જ જો સંસ્થા આગળ આવતી હોય તો વેલ એન્ડ ગુડ છે। બાકી સંસ્થાને પોતાના રાજકીય રોટલા શીખવા માટે જો ઉપયોગ કરતા હોય તો મહેરબાની કરીને તમે એનાથી દૂર રહેજો। પહેલા તો મારો પરિચય આપું। મારું નામ દિનેશભાઈ સાવલિયા છે। મારું નિવાસ મોટા વરાછા છે। હું સામાજિક કાર્યકર્તા છું અને સંસ્થાઓ જોડે જોડાયેલો છું। તો ખોડલધામ મંદિર બને એમાં કોઈને કઈ વાંધો નહીં। મંદિર તો ઘણા છે, ઘરે જ માતાજી છે જ આપણે બધાના ઘરે। કુળદેવી હોય, કોઈને બ્રહ્મા માતા હોય, કોઈને કાળક્યા માતા હોય, કોઈ મેલડી માને માનતા હોય, કોઈ સામુંડા માને માનતા હોય। તો આ ખોડલધામ અને જય ઉમા ખોડલ, હવે આમાં બને એનો કોઈને કઈ વાંધો ન હોય, પણ આ જે રાજકીય રોટલા શેકવાના હોય કે કોઈને અપ કરવો હોય, બરાબર છે, કોઈને ડાઉન કરવો હોય તો ઇલેક્શન પેલા બધું આ સાલું મેટર બની જ જતી હોય। હવે આ કુંડળી ચાલુ થઈ છે 2027 કે કોને શું કરવું, પણ જે પડદા પાછળના ખેલાડી છે, જે પાટીદાર સમાજને બે મગની ફાડ કરવા માંગતા હોય, કોઈ એવા લેભાગુ લોકો હોય, હવે કોઈ ઉદ્યોગપતિ હોય કે સામાજિક અગ્રણી હોય, એને કઈ બહુ સમાજ હારે લેના દેના હોતા નથી। એ રાજકીય લોકો હારે જોડાયેલા હોય અને આ બધા એના મોરા હોય, બરાબર। મારી દ્રષ્ટિએ હું કહું છું, હું તો જોતો આવું છું। કેમ કે ચૂંટણી ટાણે કોની કઈ સમાજની તાકાત ઘટાડવી એ આવા આગેવાનોને પકડી લે નેતાઓ અને પછી ડાઉન કરે, અને આ બધાની દુખતી નસ હોય જ ઉપર લેવલે। એટલે આ બધા મોરા છે, આ કઠપુતળીના ખેલ હાલે છે, આ અમે જોતા આવ્યા છે વર્ષોથી। પણ જે છે તે સમાજ સર્વોપરી છે। પશ્ચિમ બંગાળનું રિઝલ્ટ જોઈ લીધું, અહીં ગુજરાતનું જોઈ લીધું, સંગઠન, મતદાતા, કાર્યકરોએ કઈ રીતે આ બધું જીતાવ્યું। એમ હતું કે વરાછા જાહે જાહે, પાછી વરાછાની તાકાત ઊભી થઈ છે। હવે આ તાકાત તોડવા માટે કોઈ એનો કઈ પેતરા હાલતા હોય, પણ ખોડલધામ જે છે ઉપરથી જેવું સંસ્થાઓ છે કે ભાઈ નરેશભાઈની સંસ્થા છે, ગગજી કાકાની સંસ્થા છે વગેરે, કોઈ પણ એ વડીલોએ જે સ્થાપના કરી છે એની હારે યંગ જનરેશન જોડાઈ જાય। એટલે એ લોકો કઈ ને કઈ તમારે જે હિત હશે, તમારો જે સિદ્ધ હશે, તમારે જે કઈ કરવું હોય છે કે ભાઈ રાજકીય રીતે અમારે આગળ જવું છે, તો એ લોકો કહે છે બધું કોઈ પણ પાર્ટીને કે ભાઈ આને ટિકિટ આપો। એટલે છે તો મુદળ કાંડ છે ને, કાંડ એમાં નેતા નો બનાય, કર્મથી નેતા બનાય। તમે આ કાંડ ચાલુ કર્યો છે ને પોતપોતાના સમાજ ઉપર હમણાં બધા પગ મૂકીને આગળ જાય છે। ગમે એ સમાજના નેતા જોઈ લો, હમણાં આજે 2 વર્ષથી હાલે છે, પોતપોતાના નેતાઓનો ઉપયોગ, સમાજનો ઉપયોગ કરે છે નેતાઓ। આભાર।